કેટલાક કલાકોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે મહેસાણા પાલનપુર બંને તરફ જવાનો હાઈવે બંધ થઈ ગયો છે। સૌથી વધુ વરસાદ સતલાસણા અને ઊંઝામાં પડ્યો છે। સતલાસણામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે ઊંઝામાં ધોધમાર 5 ઇંચ વરસાદ નોંધાયો। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા ઊંઝા બજારમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે। ઊંઝા રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। મહેસાણા જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ છે અને સમગ્ર જિલ્લાની અંદર વરસાદ મુશળધાર વરસી રહ્યો છે। વાત કરીએ ઊંઝાની તો ઊંઝામાં છેલ્લા 12 કલાકની અંદર 5 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે। આપણે પરિસ્થિતિ બતાવવા જઈએ કે ઊંઝાનો અંડરબ્રિજ છે જે સમગ્ર અંડરબ્રિજ પાણીથી ભરાઈ ગયો છે જેના કારણે ઊંઝાનો મુખ્ય પ્રવેશદ્વાર છે તે બંધ થઈ ગયો છે। ઊંઝામાં પ્રવેશવાનો રસ્તો બંધ થતા વાહન વ્યવહાર અટવાયો છે। આપણે બતાવું પાછળના ભાગમાં કે કઈ રીતે ઊંઝાનો મુખ્ય જે અંડરબ્રિજ છે તે બંધ થઈ ગયો છે। સમગ્ર અંડરબ્રિજની અંદર લગભગ 25 ફૂટ કરતા વધુ પાણી ભરાયું છે। સવાલ એ થાય છે કે અંડરબ્રિજ તો બનાવ્યો છે પરંતુ અહીંયા પાણી નીકળવાનો જે માર્ગ હતો તે ના થવાના કારણે સમગ્ર રસ્તો ખોરવાયો છે જેના કારણે અહીંયા સ્થાનિક લોકો પરેશાન છે। હારૂન નાગોરી, સંદેશ ન્યૂઝ, મહેસાણા। મહેસાણાનો આ અંડરપાસ જોઈ શકાય છે। અંડરપાસ છે કે જ્યાંથી વાહન વ્યવહાર થતો હોય છે પરંતુ કોઈ અંડરપાસના દ્રશ્યો નહીં પણ સ્વિમિંગ પુલ હોય તે પ્રકારના આ દ્રશ્યો વરસાદી પાણીના ભરાવાના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થયો છે।